આમ તો નોરતા એટલે માં ભગવતી રાજરાજેશ્વરી અંબાજી કહો કે જે કઈ માતાજીને માનતા હોય એની આરાધના અને જો કદાચ આ 9 દિવસમાં એની હારે તાર મળી જાય ને તો હું એવું માનું છું કે જીવતરમાં કશું ઘટે નહીં. પણ જાજો સમય ના લેતા તમે બધાએ આ મા ઇવેન્ટમાં આજ ગરબે રમવા આવ્યા છો તો મા ભગવતીને અને દાદાના ચરણોમાં એટલા જ વંદન કરું છું કે કદાચ કોઈ જોવા આવ્યા છે, કોઈ મને જોવા આવ્યા છે, કોઈ ગરબા માણવા આવ્યા છે કે કોઈ ગરબે રમવા આવ્યું છે, પણ જે જેના મનમાં જે કંઈ આસ્થા હોય અને જો ન્યાય નીતિ ધર્મે હાલે તો આ ભગવતી અને મારો ઠાકર એવું કહેશે કે આવતા વર્ષે પાર પાડી દે. આવું મારા હૃદયથી આશીર્વાદ છે, એમાં કઈ ઘટે નહીં. હા, આવું જાદુ નીકળે નહીં. અને એમાં આમ તો હું ક્યાંય જતો જ નથી, પણ દાદા હારે એમનો તાર છે. અને પહેલા જ દિવસે એવું કીધું હતું કે ગોવિંદભા જગતના બજારમાં ગમે ત્યાં ફેર તને ટાઈમ હોય કે ના હોય, મારી ધજા જોઈને ખાલી યાદ કરજે, હું હોંકારો પૂરો આવીશ ને મારો ઠાકર પૂરે એમાંય ના નહીં. વખાણ કરવા નથી આવ્યો. અને તમે બધા બેઠા છો ને હું કહું છું આજ કે આ નવરાત્રી છે, આજ કદાચ અહીંથી ગરબે રમીને જાઓ અને જે કઈ પોતાની ભગવતી કુળદેવીને માનતા હોય, કાલ કદાચ તમારા વડવાએ જૂનું ફળું મૂક્યું, એક જૂનું શ્રીફળ હોય અને આ નાભીના નાદથી કહી દેજો, અને જો 21મા દાડે મારો ઠાકર પાર પાડવા ના હોય, મારું અહીંયા આવું નકામવું પડે. બધાનું સારું થાય, જગતનું કલ્યાણ થાય, બધાનું સ્વાસ્થ્ય સારું રહે, પ્રગતિના પંથે જાય અને લોકોને સારા રસ્તે લઈ જાય. આવી બધાના મારી મા ભગવતી અને દાદાના ચરણોમાં હું આ મારી જે કંઈ પૂજા યાચના, જો મારી આ 9 દિવસની એની આગળ જમા પડી છે અને જે કંઈ મેં એનું ભજન કર્યું છે તો બધાની મનોકામના મા ભગવતી પૂર્ણ કરે એવા હૃદયથી આશીર્વાદ.